जय माताजी मित्रों, बधाने राम राम और सवारना गुड मॉर्निंग। पण आज क्या गुड मॉर्निंग जेवुं छे नहीं, केम के अत्यारे हवे शियाळो बेसवानो तैयारी छे अने जो ચોમાસું चालू थई गयुं छे अने मावठानो मार छे एवुं छे बधुं। तो हूँ विचार करूँ छुं ચોમાસું बेहवानुं छे के शियाळो छे कांई खबर पड़ती नथी। तो जो वरसाद आवो आपणे आव्यो छे, राते 9 वाग्यानो चालू थयो तो ते सवारे 9 वाग्या सुधी रह्यो छे અને ઝીણો ઝીણો એમનો વરસાદ ચાલુ જ હતો અમારા બાબરામાં। અને જો આપણે ઘરનું કામ બધું કરી નાખ્યું છે અને માંડવી લઈને બેસી ગયા છીએ। આપણે વાડીએથી જે બાકી રહી ગયું હતું થોડું ખળાનું કામ તો ઘરે લઈને આવી ગયા છીએ અને ઘરે પણ જો ટાઈમ મળે એટલે થોડું થોડું સાફ કરવા બેસી જઈએ છીએ। તો આમાં ધૂળ અને માંડવીના દાણા ને એવું બધું છે અને એ બધું અલગ અલગ કરવાનું છે। અને જો આપણે જોઈ લઈએ કે બહારનું વાતાવરણ કેવું છે, હાલો હું તમને બધાને બતાવું વાતાવરણ કેવું છે। તો જો એકદમ આમ ફૂલ ચોમાસું હોય ને એવું एकदम वातावरण है। आखी रात झीणो झीणो वरसाद वर्यो छे एटले खाडा खाबोचिया भराई गया छे अने एकदम ચોમાસું होय ने एवुं लागे छे आपणने। तो एवुं छे बधुं। मावठानो मार खेडूने बहु पड़े एटले आम क्यांय सारुं नथी लागतुं अत्यारे वरसाद छे एटले। तो अत्यारे बधाने तमे जोवो ने तो 80% मांडवी पडाम पड़ी छे अने एवुं छे बधुं। तो आपणे मांडवी लेवाई गई छे पण घणा खेडूने मांडवी पडाम पड़ी छे અને આ બધું કંઈ સારું લાગે નહીં। વરસાદ અત્યારે પણ કુદરતની સામે કોઈનું હાલે નહીં। અને જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, રસોડું વાટ જોઈ છે કેમ કે રસોઈ બનાવવાની છે બાકી અને ભૂખ પણ લાગી ગઈ છે। તો હાલો ફટાફટ બનાવી લઈ રસોઈ। અને જો રસોઈ બનાવી લીધી આપણે અને ત્યાં તો એટલી વારમાં આવી ગયા રાહુલ અને આ પૈસા આવી ગયા છે આપણે માંડવીના। આજે લાભ પાસે એમનો બીજો દિવસ હતો તો એડ ખુલ્લું હતું તો માંડવી દઈ આવ્યા અને થોડીક રાખી છે ખાવા। અને હાલો બધા હવે જમવા, ભૂખ પણ લાગી ગઈ છે, રસોઈ પણ બની ગઈ છે। અને કમેન્ટ કરજો જો શેનું શાક છે, શાક રોટલીની સાઈઝ। અને જો આપણા પોપટ પણ બેસી ગયા છે અને એ બેને જો રમત ચાલુ જ હોય અને આપણે છે તે આ માંડવી સાફ કરવાનું ચાલુ છે। અને આ સાઈડ જો આપણે વાસણ ધોઈને મૂકી દીધા છે, બપોરા કરી લીધા, વાસણ નહીં ધોવાઈ ગયું અને બાકીનું આડાવડું કામ પણ બધું કરી લીધું છે અને કન્ટિન્યુ આપણે દાણા વીણવાનું ચાલુ છે ઘરે। અને જો હેમાંશી બેન અને કામ્યા બેન તમને ક્યાંય નહીં દેખાતા હોય કેમ કે બેસી ગયું છે મામાને ઘરે અને ક્યાંય મને ગમે નહીં। એટલે જો કામ્યાનો ને હેમાંશી બેનનો ફોટો છે, ફોટો જોઈ લો બેનનો। વેકેશન છે એટલે બે બેન ગયું છે મામાને ઘરે। તો એવું છે બધું। અત્યારે એકલા છીએ પણ ક્યાંય ગમતું નથી અત્યારે અને સાંજ પડી ગઈ અને કંઈક મીઠું ખાવાનું મન થયું તો આપણે બનાવવો છે મસ્ત મજાનો રવો। તો જો ઘી મૂકી દીધું છે અને એમાં આપણે રવો નાખી દઈએ અને મસ્ત મજાનો શેકી લઉં રવો। અને રવો એમ થાય કે હાલો આપણે ખાવો છે બનાવી લઈએ, પેકેટ ઘરે જ પડ્યું હોય તો સરસ મજાનું જો ગરમ થઈ ગયું છે ઘી અને આપણે એમાં નાખી દીધો છે અને ધીમા તાપે આપણે શેકવાનો છે મસ્ત એકદમ હલાવતું રહેવાનું છે એટલે બળે નહીં। તો જો સરસ મજાનો આપણે રવો શેકાઈ ગયો છે અને એલચીના બે દાણા લઈ લઈએ એટલે મસ્ત મજાનો સ્વાદ આવે અને રવો ખાવાની પણ આપણને મજા આવે। તો જો એલચી ખંડાઈ ગઈ છે અને આપણે આંધણ પણ મૂકી દીધું છે રવાનું અને હાલો ફટાફટ જો આપણે બની પણ ગયું। અને સજાવટ માટે દ્રાક્ષ અને ટોપરું લઈ લીધું છે અને ફટાફટ આપણે જો નાખી દઈએ કેમ કે ગરમ ગરમ હોય ત્યારે સરસ મજાનું મિક્સ થઈ જાય। અને થોડીક દ્રાક્ષ પણ ઉપરથી ઉમેરી દઈશું અને જો આપણે લઈ લેવી વાટકીમાં, રાહુલને આપણે સખાડવી કે કેવો બન્યો છે રવો। તો સરસ મજાનું આપણે સજાવટ કરી લઈએ, ઉપરથી પાછું થોડુંક ટોપરું ભભરાઈ દઈએ અને થોડીક પાછી આપણે ઉપરથી નાખી દઈએ દ્રાક્ષ। તો સરસ મજાની જો આપણે ડેકોરેશન થઈ ગયું છે રવાનું। અને આપણે હવે ઘરે જે બેઠા છે રાહુલ એને આપણે કેવી ટેસ્ટ કરવાનું કે કેવો બન્યો છે એમ। પણ એને તો જો કામના ફોન ચાલુ જ હોય એટલે એ ફોનમાં વાત કરતા હતા। મેં કીધું પહેલાં રવો તમે ટેસ્ટ કરો અને મને કહો કે કેવો બન્યો છે। તો એને એક ચમચી ખાધી અને કે ના ના બહુ મસ્ત બન્યો છે। તો મેં કીધું ફટાફટ એક વાટકી ખાઈ લો અને પછી હાલો આપણો વારો છે ખાવાનો। તો આપણે પણ બેસી ગયા છો કેમ કે આપણને પણ ભૂખ લાગી ગઈ હતી। તો હાલો બધા રવો ખાવા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો।